વખતના મોબાઈલ શોધી માલિકોને પરત આપ્યા છે। પોલીસની આ કામગીરીથી પીડિતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી ચોરાયેલા અને ખોવાયેલા મોબાઈલ શોધી કાઢવાની પોલીસે સફળ કામગીરી કરી છે। કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં મળેલી માહિતી અનુસાર વિવિધ મોબાઈલ ચોરી અને ગુમ થયા અંગેની ફરિયાદો બાદ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ તથા તપાસ દ્વારા 30 જેટલા મોબાઈલ ફોન જપ્ત કર્યા હતા। આ તમામ મોબાઈલની કુલ કિંમત આશરે 3,10,000 રૂપિયા થતી હતી। પોલીસે આ મોબાઈલ તેમના મૂળ માલિકોને પરત આપવા માટે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે ખાસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું। પોલીસ અધિકારીઓની હાજરીમાં મોબાઈલ તેમના હકદાર લોકોને સોંપવામાં આવ્યા હતા। કાપોદ્રા પોલીસની આ કામગીરીથી પીડિતોમાં આનંદની સાથે પોલીસ પ્રત્યે વિશ્વાસમાં વધારો થયો છે। આજરોજ ઝોન 1 વિસ્તારના કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અનુપમસિંહ ગેહલોત સાહેબ, સેક્ટર 1 શ્રી વાબાંગ જમીર સાહેબ તથા ડીસીપી ઝોન આલોક કુમાર સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 6 મહિનામાં ગુમ થયેલા, પડી ગયેલા અને ચોરાયેલ કુલ 30 જેટલા મોબાઈલો તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અલગ અલગ 30 વ્યક્તિઓને આજરોજ આપવામાં આવેલ છે અને કુલ રૂપિયા 3,10,000નો મુદ્દામાલ લોકોને તેરા તુજકો કાર્યક્રમ અંતર્ગત અર્પણ કરવામાં આવેલ છે। કાપોદ્રા વિસ્તારમાં થયેલી આ સફળ કામગીરીથી પોલીસે ગુમ થયેલ મોબાઈલ ફરીથી માલિકોને પહોંચાડતા લોકોમાં સંતોષ વ્યક્ત થયો છે અને પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે। તો હવે સમય છે એક વિરામનો।